નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું. ગામમાં સીધી સાદી છોકરીનું નામ હતું ગૌરી. ગૌરીનો સ્વભાવ ખૂબ શાંત અને સંસ્કારી હતો. તેના માતા પિતા ખૂબ ગરીબ ખેડૂત હતા, પણ ગૌરીના સંસ્કાર આખા ગામમાં પ્રસિદ્ધ હતા. એક દિવસ અમેરિકા રહેતા એક પરિવાર આવ્યા. તેમનો દીકરો રાહુલ ગામમાં છોકરી જોવા આવ્યો. રાહુલને ગૌરી પહેલી નજરે જ ગમી ગઈ. સરળતા અને સંસ્કાર જોઈને દિલ ખુશ થઈ ગયું. થોડા દિવસ પછી બંનેના લગ્ન થઈ ગયા. લગ્ન પછી ગૌરી અમેરિકા જવા તૈયાર થઈ. ગામમાંથી વિદાય લેતી વખતે આખું ગામ રડી પડ્યું. ગૌરીએ માતા પિતાને વચન આપ્યું, એક દિવસ હું તમને ગર્વ અનુભવડાવીશ. જરૂર. એક દિવસ અમેરિકા પહોંચતા ગૌરી માટે બધું નવું જ હતું. મોટા મોટા ઘર, અજાણી ભાષાઓ હતી. ગૌરી થોડી ડરી પણ ખૂબ હિંમતવાળી હતી. રાહુલ તો તેને ખૂબ પ્રેમ કરતો હતો, પણ રાહુલની માતા એટલે ગૌરીની સાસુ, તેણે ગૌરીને ક્યારેય પસંદ નહોતી કરતી. સાસુને લાગતું, આ ગામડાની છોકરી છે, અમેરિકામાં કઈ રીતે રહી શકશે. એક દિવસ સાસુએ મહેમાનો બોલાવ્યા ઘરે. ઘરમાં બધા અંગ્રેજીમાં વાતો કરે અને બધા અંગ્રેજીમાં વાતો કરી રહ્યા હતા. એટલામાં ગૌરી શાંતિથી રસોડામાં કામ જ કરતી રહી હતી. સાસુએ મહેમાનો સામે ગૌરીનું અપમાન કર્યું. તેણે કહ્યું, આ તો ગામડાની અજાણી છોકરી છે, આને તો અંગ્રેજી પણ બોલતા આવડતું નથી. મહેમાનો પણ થોડા હસવા લાગ્યા ગૌરીને જોઈને. ગૌરીને તો દિલ અંદરથી તૂટી જ ગયું હતું, પણ તેને કંઈ કહ્યું નહીં, શાંતિ રાખી. તે રાત્રે ગૌરી ખૂબ રડી એકલી બેઠી. રાહુલે પૂછ્યું, શું થયું? તું રડે કેમ છે? ગૌરીએ કહ્યું, મને થોડી યાદ આવી રહી છે ઘરની. આ પણ સાચી વાત તેણે છુપાવી રાખી. બીજા દિવસે ગૌરીએ મોટો નિર્ણય લીધો. તે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. ધીમે ધીમે દરરોજ પુસ્તકો વાંચતી અને વિડીયો જોતી. કેટલાક મહિના પછી ગૌરી બદલાઈ ગઈ. હવે તે મિત્રો આત્મવિશ્વાસથી વાતો કરતી હતી. એક દિવસ ફરી તેના ઘરે મોટી પાર્ટી રાખવામાં આવી. એ જ મહેમાનો ફરીથી ઘેર આવ્યા હતા, જે ગૌરીનું અપમાન અને ગૌરીનું હસતા હતા. એ બધા મહેમાનોનું સ્વાગત કર્યું, સુંદર અંગ્રેજીમાં વાતો કરી, બધાને બહુ ખુશ કર્યા. મહેમાનો ગૌરીની તો પ્રશંસા કરવા લાગ્યા હતા બધા. તેઓ બોલ્યા, મારી વહુ બહુ ટેલેન્ટ છે. તે ગૌરીની તેની સાસુ એમને બહુ ટેલેન્ટ છે એવું કહીને. આ સાંભળીને સાસુને ખૂબ આશ્ચર્ય થયું. ગૌરી શાંતિથી સ્મિત કરીને ઊભી રહી. પછી ગૌરીએ નરમ અવાજમાં એક વાત કહી, હું ગામડાની છું, પણ સંસ્કાર મોટા છે. માન આપવું અને માન રાખવું શીખ્યું છે. ઘરમાં બધા શાંતિથી ગૌરીને જોતા જ રહી ગયા. સાસુને પોતાની બધી જ ભૂલો સમજાઈ ગઈ. તે ક્ષણે તે ગૌરી પાસે આવી માફી માંગવા લાગી. ગૌરીએ તેને તરત જ માફ કરી દીધું સાસુને, કારણ કે ગૌરીનું દિલ બહુ જ મોટું હતું. તે દિવસે આખા ઘરમાં ખુશી છવાઈ ગઈ. જો મિત્રો આ વાર્તા તમને સારી લાગી હોય તો લાઈક કરજો.